વધુ સમાચારમાં વાત કરીએ તો રાજ્યના કાયદો અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક અને બિહેવિયરલ ફોરેન્સિક કોન્ફરન્સને આવકારતા જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં વિશ્વના કોઈ પણ ખૂણેથી ગુનેગારો ગુનો કરતા હોય છે, તો આ દરમિયાન ત્યારે લોકોને વધુને વધુ સુરક્ષિત કરવા આજની આ કોન્ફરન્સ મહત્વની પુરવાર થશે। તેમણે ઉમેર્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારતની આંતરિક સુરક્ષા અને સાયબર સિક્યુરિટીના માધ્યમ દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી દેશને સશક્ત સુરક્ષા આપી શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ રામ મંદિરના ઉદ્ઘાટન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી। તેમણે વધુમાં એ પણ કહ્યું છે કે વિશ્વભરમાં સાયબર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આ કોન્ફરન્સમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા જે મનોમંથન થશે એના પરિણામે ગુનેગારો ગુનો કરતા જ ચેતી જશે અને આ ઉપરાંત ટેકનોલોજીના માધ્યમથી કન્વિક્શન રેટ વધે તેવા પ્રયાસો પણ કરાશે। आज जो ये कॉन्फ्रेंस होने जा रही है, नई टेक्नोलॉजी के साथ सोशल बिहेवियर, क्रिमिनोलॉजी बिहेवियर, पॉलिटिकल बिहेवियर पण खूब मोटा प्रमाणમાં ચેન્જ થઈ રહ્યા છે, કારણ કે ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન આવી રહ્યું છે અને જ્યારે ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન આવતું હોય, ટેકનોલોજી અપડેટ થતી હોય, આગળ ને આગળ ટેકનોલોજી વધી રહી હોય, એટલે દરેક ક્ષેત્રની અંદર અને એમાં પણ ખાસ કરી ક્રિમિનોલોજીમાં અને ખૂબ ગૌરવનો વિષય છે બિહેવિયર સાયન્સની સાથે ફોરેન્સિક સાયન્સને એમાં પણ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોરેન્સિક સાયન્સનું આજે અહીંયા એ ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે અને આપ સૌ વિદ્વાનો દેશના ખૂણે ખૂણેથી આ બાબતમાં કન્વિક્શન રેટ કેવી રીતે ઘટે, ગુનેગારોની સાયકોલોજી એ ગુનો કરતા પહેલા અથવા તો વધેલી ટેકનોલોજી, નવીન ટેકનોલોજીના આધારે અને હવે તો સાયબર ક્રાઇમનો વિષય ખૂબ મોટો થઈ રહ્યો છે। કેવળ દેશમાંથી જ ગુનો થાય એવું નહીં, પરંતુ વિદેશમાંથી પણ એ ગુનો ભારતમાં બની શકે એ પ્રકારની ટેકનોલોજીઓ જ્યારે દુનિયાભરમાં ઇન્વેન્ટ થઈ હોય એ વખતે જે ક્રિમિનલ્સ છે એમની સાયકોલોજીનો સ્ટડી અને સાયકોલોજીના સ્ટડી પછી એ વિચારે એ પહેલા આપણું એક્શન આવે એ માટેની આ કોન્ફરન્સ અને સાથે આપ સૌ જ્યારે વિદ્વાનો સાથે મળી આ બાબતની ગહન ચર્ચા કરી અને ગુજરાતની આ NFSU એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જ્યાં આગળ બિહેવિયરથી લઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ગુનેગારોને નાથવાનું કામ અથવા તો થયેલા ગુનાને ડિટેક્શન કરવા માટે પોલીસ અધિકારીઓ, ન્યાયાધીશો, એટલે ગુનો થવાથી માંડી અને કન્વિક્શન રેટ સુધરે, વધે અને ગુનેગારોને નશ્યત થાય એ બાબતની અહીંયા ખૂબ મોટી ચર્ચાઓ થવાની છે। એવા સમયે રાજ્યના ગૃહમંત્રી જેમને કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી આંતરિક વ્યવસ્થાઓ, આંતરિક સુરક્ષાની વ્યવસ્થાઓ અને જે ચેલેન્જીસ હતી એ ચેલેન્જીસને પૂરી કરી અને આજે દેશને ખૂબ સિક્યોર બનાવ્યો। સાયબર સિક્યોરિટીથી માંડી ઇન્ટરનલ સિક્યોરિટી સુધીની તમામ બાબતો ઉપર એમનું ફોકસ રહ્યું અને પરિણામે આજે સમગ્ર દેશ ખૂબ ગૌરવનો વિષય અને ગૌરવ સાથે આત્મસુરક્ષાની ભાવના અનુભવી રહ્યો છે અને આત્મસુરક્ષાની ભાવના હોય તો જ આપણે આત્મનિર્ભર બની શકીએ અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એમને જે પગલાં લીધા છે, હું માનું છું કે 2047નું જે વિઝન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું છે એને પાર કરવા માટે શાંતિ, સલામતી અને સુરક્ષા આ ત્રણ પાયા ખૂબ મહત્વના રહે છે। અને આપે જોયું હોય તો ગઈકાલે જ ભારતની સંસ્કૃતિ અને ભાવનાને અનુરૂપ અને વર્ષોની માંગ હતી એવા રામ મંદિરના ઓપનિંગ વખતે ખૂબ બધા ડિગ્નિટરીઝ અયોધ્યામાં આવ્યા અને છતાં પણ ખૂબ બધી થ્રેટ વચ્ચે પણ આ ટેકનોલોજીના માધ્યમથી, એક્સપર્ટ્સના માધ્યમથી આખો પ્રસંગ ખૂબ સુંદર રીતે આપણે પસાર કરી શક્યા। આમ NFSUનું યોગદાન અને સાથે એક્સપર્ટોનું યોગદાન પણ ખૂબ રહ્યું છે। ત્યારે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું કે આવતા સમયમાં આપ સૌ ક્રિમિનલ ગુનો કરવાનું વિચારે અથવા તો એ દિશામાં એની સાયકોલોજી જાય એ પહેલા તમે સૌ સાથે મળી અને એ બાબતમાં માર્ગદર્શન કરવા માટે ઉપસ્થિત થયા છો, પોતપોતાના વિચારો મૂકવાના છો
ન્યાયાધીશો, પોલીસ અધિકારીઓ અને સાથે આ ટેકનોલોજી અને NFSUના જે સાયન્ટિસ્ટ છે એ બધા સાથે મળી અને એક બહેતર ભારત બનાવવા માટે, એક સુંદર ભારત અને સલામત ભારત બનાવવા માટેનો જે પ્રયત્ન કરો છો, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.